નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારે જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8નું વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 ઘર્ષણ પ્રકરણ પૂર્ણ થતાં તમને જે સ્વાધ્યાય કાર્યના તમામ પ્રશ્નો આપેલ છે એના માટે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી વિજ્ઞાનની પાકી નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં વિજ્ઞાનના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન માટે મૂકવામાં આવે છે, તો તમે જોઈ શકો છો. અને જો બાળકો તમે ચેનલમાં નવા હો તો ચેનલને પ્રથમ વખતમાં સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો તમને નિહાળવો ગમે તો લાઈક કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો. ચાલો, પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલું, ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રહેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યા વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો. બી, ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે, પ્રકાર પર. સી, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, ઉષ્મા. ડી, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે, ઓછું. ઈ, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે, ઓછું. પ્રશ્ન નંબર 2, 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો. એ, લોટણ સ્થિત અને સરકતું. બી, સ્થિત, સરકતું અને લોટણ. સી, લોટણ, સરકતું, સ્થિત. ડી, સરકતું, સ્થિત અને લોટણ. સાચો જવાબ શું આવશે? બી, સ્થિત, સરકતું, લોટણ. આગળ, પ્રશ્ન નંબર 3. આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર બિછાવેલા સમાચારપત્ર અને ટુવાલ પર ચલાવે છે. તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણનો ચડતા ક્રમ કયો હશે? વિકલ્પ એ, આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચારપત્ર અને ટુવાલ. બી, સમાચારપત્ર, ટુવાલ, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું. વિકલ્પ સી, ટુવાલ, સમાચારપત્ર, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું. વિકલ્પ ડી, આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, ટુવાલ, સમાચારપત્ર. સાચો જવાબ વિકલ્પ સી, ટુવાલ, સમાચારપત્ર, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું. આગળ, પ્રશ્ન નંબર 4. ધારો કે તમે લખવાના ડેસ્કને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા જણાવો. જવાબ: પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. પ્રશ્ન નંબર 5. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે? જવાબ: સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ.
આગળ પ્રશ્ન નંબર 6. રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. જવાબ. ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઘટી જાય છે. તેથી રમતી વખતે, દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. પ્રશ્ન નંબર 7. ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? જવાબ. સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે, તેથી તે વધુ જોરથી ભોંયતળિયાને દબાવે છે, એટલે કે ભોંયતળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે. આગળ પ્રશ્ન નંબર 8. સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? જવાબ. વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત, વસ્તુની ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સળગતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના ઘર્ષણ બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ચાલો આગળ પ્રશ્ન નંબર 9. દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે. જવાબ. ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છે. ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. ચાલો આગળ પ્રશ્ન નંબર 10. સમજાવો. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોય છે? જવાબ. તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે, જેને ઘસડાવવું કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી આકાર કહે છે. ઓકે બાળકો, સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત કહું છું, ક્લાસ સર એકેની ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી દો, શેર કરો. ઓકે બાળકો, આવજો.